વરુણ પટેલ, ગૌરાંગ પટેલ સહિતના આગેવાનોએ પરિવારની મુલાકાતે પહોંચ્યા. દીકરીની માતાએ રડતા રડતા સમાજના નેતાઓને કરી વિનંતી. રબારી સમાજના આગેવાનો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી. ઠાકરસિંહ રબારી કે જેઓએ નિવેદન આપ્યું હતું કે અમારે કોઈની દીકરી જોઈતી પણ નથી અને અમે કોઈની દીકરીને લાવીશું પણ નહીં. પાલવી હતી એવા છોકરા આપણી જોડે સક્ષમ છે તો એવા રબારી સમાજના એમની કઈ એવી અપેક્ષા રાખી કે તમે અમારી છોકરી લઈ લો અને આપણો સમાજ કઈ એવી દુર્દશાવાળો નથી કે આપણી છોકરીને ના પાલવી શકે. ઠાકરજી બોલ્યા હતા કે અમારું પાણી અમારા કુવામાં જ રહેશે અને અમે સુરભાજીના જેવા હમ થઈએ છીએ એવી અમે લીધી છે એવી અમે આપી દઈએ છીએ. રબારી સમાજ જોડે અમે રજૂઆત કરીશું. આપણી દીકરીને હવે પાછી લાવીએ રજૂઆતો કરીશું. એમની સાથે બેસી સમાધાન રૂપે આપણે દીકરી કેવી રીતે પાછી આપે એનું નિરાકરણ લાવીને આપણે દીકરી પાછી લાવીએ. સામાજિક રીતે છોકરી પાછી લાવીશું. થોડોક સમય જે બી થાય પણ આપણે લાવી દઈશું 100%. અમે બધા સામાજિક રીતે એમના સમાજના આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ખેડાના લુસુંદ્રા ગામથી કે જ્યાં એ પાટીદાર સમાજના આગેવાનોએ પરિવારને મળવા પહોંચ્યા. વરુણ પટેલ, ગૌરાંગ પટેલ સહિતના આગેવાનોએ પરિવારની મુલાકાતે પહોંચ્યા. ગુમ થયેલી દીકરીને પાછી લઈ આવવા આગેવાનોનો વિશ્વાસ. દીકરીની માતાએ રડતા રડતા સમાજના નેતાઓને કરી વિનંતી. સાથે જ મારી દીકરીને સુરક્ષિત પાછી લાવી આપો આવી વાત એ માતાએ કરી. સાથે જ સોશિયલ મીડિયા પરથી જાણ થતાં આગેવાનોએ લસુંદ્રા ગામ પહોંચ્યા. એસપીજી ગ્રુપના ગૌરાંગ પટેલ સહિતના આગેવાનો એ ત્યાં ઉપસ્થિત રહ્યા અને રબારી સમાજના આગેવાનો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી. દીકરીને શોધવા સમાજના સ્તરે પ્રયત્નો છે તે શરૂ કર્યા. પરિવારને સાંત્વના આપી આગેવાનોએ આપ્યો આશ્વિશ્વાસ કે જ્યાં એ દીકરી કે જે ભાગીને લગ્ન કર્યા છે અને તેની માતાએ છેલ્લા 2 દિવસથી આ મુદ્દાને લઈ અલગ અલગ લોકો પાસે વિનંતી કરી રહ્યા છે. ત્યારે રબારી સમાજમાં એ લગ્ન કરેલી આ દીકરીને પરત લાવવા માટે હવે એ પાટીદાર સમાજના આગેવાનો છે તે પણ એ દીકરીના ઘરે પહોંચ્યા હતા અને સાથે ઠાકરસિંહ રબારી કે જેઓએ નિવેદન આપ્યું હતું કે અમારે કોઈની દીકરી જોઈતી પણ નથી અને અમે કોઈની દીકરીને લાવીશું પણ નહીં. ત્યારે હવે પાટીદાર સમાજના આગેવાનોએ ઠાકરસિંહ રબારી સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગામી દિવસોની અંદર એ દીકરીને પોતાના ઘરે પરત લાવવા માટેનું આશ્વાસન છે પણ તે તેમની માતાને આપવામાં આવ્યું. અને મુલાકાત કરવા ગયેલા એ પાટીદાર સમાજના આગેવાનો વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, પૂર્વીન પટેલ સહિતના લોકોએ તેમની માતા સાથે શું વાતચીત કરી આવો જોઈએ. પાલવી હતી એવા છોકરા આપણી જોડે સક્ષમ છે તો એવા રબારી સમાજના એમની કઈ એવી અપેક્ષા રાખી કે તમે અમારી છોકરી લઈ લો. અમે તો અમારો સમાજ સક્ષમ છે કે અમારા સમાજ માટે જ અમે છોકરીઓ પેદા કરીએ છીએ અને આપણો સમાજ કઈ એવી દુર્દશાવાળો નથી કે આપણી છોકરીને ના પાલવી શકે. બરોબર, એટલે આપણે કોઈ સમાજને આપણે કોઈને છોકરી જોતી નહીં ને આપણે કોઈને આપતી નહીં. એમની જેમ જ આપણે એવો બંધારણ કરો અને એમને જે આપણે ઠાકરજી બોલ્યા હતા કે અમારું પાણી અમારા કુવામાં જ રહેશે અને અમે સુરભાજીના જેવા હમ થઈએ છીએ એવી અમે લીધી છે એવી અમે આપી દઈએ છીએ. તો એ આપણને કેમ ના આપે અને કેમ અત્યાર સુધી એવી કઈ મીટિંગ કેવાય નહીં કરતા અને કેમ એવું આપણી જેમ એવા આગળ આવતા નથી કે હા ભાઈ અમે એનો મીટિંગ કરી આગળ લાવીએ એવું બધું એમને કહો એવા કેમ રજૂઆતો નહીં લાવતા. બધી વિગત લઈએ. સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ એટલે અમે તમને મળવા આવ્યા છે. હવે રબારી સમાજ જોડે અમે રજૂઆત કરીશું. આપણી દીકરીને હવે પાછી લાવીએ કારણ કે એ લોકોના સમાજે હમણાં બી એમની દીકરી ચૌધરી સમાજ જોડે ગઈ પરત લાવ્યા છે. તો હવે એ આપણે સમાજની દીકરી હમણાં ત્યાં ગઈ છે કેવી રીતે પાછી આપવા છે એની અમે બેઠક કરીશું. રબારી સમાજને મળીશું, એમના આગેવાનો સાથે મળી કેટલા દિવસમાં આપણે લાવી દઈશું. આપણે રજૂઆતો કરીશું. એમની સાથે બેસી સમાધાન રૂપે આપણે દીકરી કેવી રીતે પાછી આપે એનું નિરાકરણ લાવીને આપણે દીકરી પાછી લાવી. આપણો સમાજ એવો સક્ષમ છે કે આપણે છોકરા કમાઈ કરી શકે છે. આપણે છોકરીઓ આપણી પાલવી હતી એવા છોકરા આપણી જોડે સક્ષમ છે તો એવા રબારી સમાજ પાસે એમની કઈ એવી અપેક્ષા રાખી કે તમે અમારી છોકરી લઈ લો. અમે તો અમારો સમાજ સક્ષમ છે કે અમારા સમાજ માટે જ અમે છોકરીઓ પેદા કરીએ છીએ.
અને આપણો સમાજ કઈ એવી દુર્દશાવાળો નથી કે આપણી છોકરીને ના પાડવી અંદર. બરોબર, એટલે આપણે કોઈ સમાજને આપણે કોઈને છોકરી જોતી નહીં ને આપણે કોઈને આપતી નહીં. એમની જેમ જ આપણે એવા બંધારણ કરો. અને એમને જે આપણે ઠાકરજી બોલ્યા હતા કે અમારું પાણી અમારા કુવામાં જ રહેશે અને અમે સુરપાથીના જેવા હમ થઈએ છીએ એવી અમને લીધી છે એવી અમે આપી દઈએ છીએ. તો એ આપણને કેમ ના આપે અને કેમ અત્યાર સુધી એવી કઈ મીટિંગ એવાય નહીં કરતા અને કેમ એવું આપણી જેમ એવાય આગળ આવતા નથી કે હા ભાઈ અમે એનો મીટિંગ કરી આગળ લાવીએ એવું બધું એમને કહો એવાય કેમ રજૂઆતો નહીં લાવતા. એ બધી વાતો અત્યારે સમાજમાં થઈ રહી છે અને સમાજ એમાં આગેવાનોને પણ વાત કરીએ છીએ. આજે સાહેબ 9 દિવસ થયા. એટલે કાલે જ ખબર પડી છે. કાલે જ ખબર પડી છે. તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી કાલે જ જાણ થઈ. સામાજિક રીતે એમના બી સમાજના આગેવાનો સાથે વાત થાય. બીમાર છે ઓકે, એ ક્યાં છે? દાખલ કરેલા તે આ બીમાર હતી કે મારે એની જોડે 6-7 દિવસથી ભોજન નતું આવ્યું. એમને બીમાર હતા. તમને ક્યારે જાણ થઈ આવી દીકરી બાજુની? શનિવાર બપોરે જ ભાગી ગઈ એવું તો ના હોય ને સાહેબ. આપણને આપણી છોકરી કોલેજથી પરત આવી એટલે આપણે એનો શોધખોળ કરી ને ફોન સ્વિચ ઓફ જ આવ્યો એનો. જિંદગીમાંથી 18 વર્ષની થઈ કોઈ દિવસ એનો ફોન સ્વિચ ઓફ નહીં આવ્યો અને એ દિવસે સ્વિચ ઓફ આવ્યો. સતત 2-2.5 કલાક સ્વિચ ઓફ આવ્યો એટલે મારે તો એનો શોધ કરવી પડે ને. તે મોટી જોટી છોકરી કઈ રસ્તા મનહોની થઈ હોય કરી હોય એટલે આપણે શોધખોળ કરતા આખો દિવસ રાતે 9 વાગ્યા સુધી અમે બહુ જ શોધખોળ કરી. પછી અમે પોલીસનો સહારો લીધો. અમે પછી પોલીસ સ્ટેશનમાં ગયા. કઈ હા પોલીસે વાત કરી. પોલીસે શું પોલીસ તો એવું હતું કે નામ જો ગમે લઈએ ફરિયાદ એમ. પોલીસે સાહેબ, બધું અમારે કર્યું. આપણે કઠણાલ ફરિયાદ આપી તો એ લોકોએ કઠણાલ હજુ ના એમના વિસ્તાર હજુ તો. મોડાસા આખો રબારી સમાજ એમનો ત્યાં હાજર રહ્યો. મોડાસા હાજર કરી. કોઈ વાંધો નહીં. એમને કટલાને જ હાજર કઈ વાંધો કરી. નહીં. સામાજિક રીતે બધા તો સમાજ છોકરી પાછી સાથે લાવીશું. છોકરી પાછી લાવીશું. થોડોક સમય જે બી થાય પણ આપણે લાવી દઈશું 100%. અમે બધા સામાજિક રીતે એમના સમાજના સાહેબ, આગળ જો વાતચીત એ થાય. છોકરો કઈ કમાતો નહીં બરોબર ડંગરની ચળવળ. એ આપણી છોકરી કાયમ દુખી રહે એટલે મા બાપને આ દરેક મા બાપની દરેક મા બાપ તમારી લાગણી સાચી જ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.